ગુજરાતમાં વરસાદની વર્તમાન સ્થિતિ। છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદ ધીમો પડ્યો છે, પરંતુ સંપૂર્ણપણે બંધ નથી થયો। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદ ચાલુ છે। જો કે રાજ્યમાં હાલમાં ભારે કે અતિભારે વરસાદ પડતો હોય તેવા સ્થળો બહુ ઓછા છે। છેલ્લા 24 કલાકમાં મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ થયો છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ સારો વરસાદ થયો છે। બીજી તરફ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક જ સ્થળો પર વરસાદ પડ્યો છે, જ્યારે કચ્છમાં વાતાવરણ સૂકું રહ્યું છે। આગામી દિવસોમાં વરસાદની આગાહી। હવામાન વિભાગ IMD અનુસાર આગામી 4-5 દિવસોમાં ક્યાંય પણ અતિભારે વરસાદની શક્યતા નથી। રાજ્યમાં મોટાભાગના સ્થળોએ હળવો કે મધ્યમ વરસાદ જ પડશે। આજે 4 ઓગસ્ટ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં આવતીકાલે 5 ઓગસ્ટ ઉપરોક્ત તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે। 6 ઓગસ્ટ આ તમામ જિલ્લાઓ ઉપરાંત કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। લાંબા ગાળાની આગાહી અને અન્ય પરિબળો। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં વરસાદનું ખાસ જોર જોવા નહીં મળે। તેવી જ રીતે કચ્છમાં પણ વરસાદ નબળો રહેશે અથવા વાતાવરણ સૂકું રહેશે। હાલમાં તમિલનાડુના દરિયાકિનારે એક સિસ્ટમ બનવાની શક્યતા છે, જે દક્ષિણ ભારતને અસર કરશે, પરંતુ ગુજરાત પર તેની અસર ઓછી રહેશે। જો કે મહારાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। આગામી દિવસોમાં ગુજરાતમાં પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ પડવાની વધુ સંભાવના છે।